પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે ઉગ્ર માહોલમાં સર્જાઈ હતી। સભામાં મુખ્યત્વે બીએલઓની કામગીરીને કારણે સર્જાયેલી શિક્ષકોની અછતનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો, જેના પર શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા। વિપક્ષે ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે શિક્ષકોને બીએલઓનું કામ સોંપાતા શાળામાં શિક્ષકોની અછત ઊભી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે। વિપક્ષે આક્રોશ વ્યક્ત કર્યો છે કે અનેક વર્ગોમાં શિક્ષક વગર જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ઉપરાંત વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ધમકી ભર્યા મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે। આ મુદ્દે ભારે ઉભારો થતા સભાનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું હતું। બીએલઓનું કામ શિક્ષણ બહારના અન્ય કર્મચારીઓને સોંપવું જોઈએ તેવી વિપક્ષે માંગ ઉઠાવી છે। હું રાકેશ ઇરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજ રોજની સામાન્ય સભાની શરૂઆત મેં આદરણીય શિક્ષક મિત્રોને શ્રદ્ધાંજલિ આપીને કરી કે જેમના મૃત્યુ બીએલઓની કામગીરી બજાવતા સર પ્રક્રિયા દરમિયાન થયા છે। સર પ્રક્રિયા થવી જોઈએ। અમારી પાર્ટી સંપૂર્ણ સહકાર એમાં આપી રહી છે, પણ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ, એમાં બીજા કર્મચારીઓને લગાવવા જોઈએ। કોરોનાને કારણે બાળકોના અગાઉ ઓલરેડી પ્રાથમિક શાળાના બાળકોના 1.5 થી 2 વર્ષ બગડી ચૂક્યા છે। આ વર્ષનું પહેલું સત્ર પણ ઇતર પ્રવૃત્તિઓમાં બરબાદ થયું છે। આ બીજું સત્ર શરૂ થયું, એમાં 1 મહિનો થઈ ગયો, શાળામાં શિક્ષકો ગયા નથી, 2 મહિના વધ્યા છે। એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી 3 વર્ષની બરબાદી કરી નાખો તો એના પ્રાથમિક શિક્ષણનો પાયો કેટલો કાચો રહી જાય અને એને કેટલો નડે। આની સમજ સત્તામાં બેઠેલા શિક્ષણવિદોને જે આટલો બધો પગાર લે છે આઈએસ અધિકારીઓને નહીં પડતી હોય તો ગુજરાતના લાખો બાળકો વતી અમારી માંગણી છે કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, નહીતર આજે લોસ બાળકોના શિક્ષણને થશે એની ભરપાઈ નહીં થઈ શકે। રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ। જી, આજે વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ દ્વારા તૂટુ મેમે કરવામાં આવી સભામાં કઈ બાબતે તૂટુ મેમે થઈ? ચૂંટણી પંચની મતદાર શુદ્ધિકરણના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોશ્રી દ્વારા તૂટુ મેમે એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે। બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે।